તો એમાં સૌથી પહેલો જે પોઈન્ટ છે તો જે જૂનો કંપની એક્ટ હતો 1956 અને આજે નવો કંપની એક્ટ છે 2013, બે વચ્ચે મુખ્ય મહત્વના તફાવતો કયા છે? તો જે જૂનો કંપની એક્ટ હતો 1956 એમાં કુલ 658 મેઇન સેક્શન હતી અને કંપની એક્ટ 2013 માં 470 સેક્શન છે. 1956 નો મેઇન જે ઓબ્જેક્ટિવ હતો રેગ્યુલેટ કંપની ફોર્મેશન એન્ડ મેનેજમેન્ટ અને 2013 એન્શ્યોર ટ્રાન્સપેરન્સી ગવર્નન્સ એન્ડ ઇન્વેસ્ટર પ્રોટેક્શન. તો આ જે ગવર્નન્સ અને ઇન્વેસ્ટર પ્રોટેક્શનને લગતી જે પ્રોવિઝન્સ હતી એ જૂની કંપની એક્ટમાં નહોતી. જૂના કંપની એક્ટમાં ત્રણ પ્રકારની કંપની હતી: પબ્લિક લિમિટેડ, પ્રાઇવેટ લિમિટેડ અને ગવર્નમેન્ટ કંપની. નવા કંપનીઝ એક્ટમાં પબ્લિક લિમિટેડ, પ્રાઇવેટ લિમિટેડ, વન પર્સન કંપની અને સ્મોલ કંપની અને પ્રોડ્યુસર કંપની. પ્રોડ્યુસર કંપની શું છે એ આપણે કાઇન્ડ્સ ઓફ કંપની જે છે એમાં આપણે જોઈશું. એડમિનિસ્ટ્રેશન જે થતું હતું એ કંપની લો બોર્ડ દ્વારા થતું હતું. હાલમાં જે કંપની એક્ટ છે એમાં એડમિનિસ્ટ્રેશન નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ અને નેશનલ કંપની લો એપેલેટ ટ્રિબ્યુનલ એટલે કે NCLT અને NCLAT દ્વારા થાય છે. કોર્પોરેટ ગવર્નન્સ ની ખૂબ લિમિટેડ પ્રોવિઝન્સ હતી, જ્યારે 2013 માં ડિટેઇલ્ડ પ્રોવિઝન છે. ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર્સની જોગવાઈ છે, ઓડિટ કમિટીની જોગવાઈ છે, CSR કમિટીની જોગવાઈ છે. CSR જે અગાઉનો કંપની એક્ટ હતો તો એમાં CSR ને લગતી કોઈ પ્રોવિઝન્સ કવર કરવામાં નહોતી આવી, પણ 2013 થી CSR માટેની પ્રોવિઝન્સ મેન્ડેટરી કરવામાં આવી છે. અમુક કંપની જે એલિજિબલ હોય તો એને ફરજિયાત CSR પાછળ અમુક ખર્ચ કરવો પડશે. વાઇન્ડિંગ અપ છે તો પેલા હાઈકોર્ટ દ્વારા વાઇન્ડિંગ અપ કંપનીનું વિસર્જન કરવું હોય તો પેલા હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવતી હતી. જ્યારે 2013 થી કંપનીનું વિસર્જન કરવું હોય, વાઇન્ડિંગ અપ કરવું હોય તો NCLT નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ એ ખૂબ જ ફાસ્ટ છે. કંપનીના પ્રકાર મુખ્ય તમે જોવો તો આપણે સિલેબસમાં છે કાઇન્ડ્સ ઓફ કંપની અંડર કંપની એક્ટ 2013. તો સૌથી પહેલા તો પ્રાઇવેટ કંપની છે અને એક છે પબ્લિક કંપની. આ બે વચ્ચે મુખ્ય તફાવત શું છે? ઘણી વખત હું સ્ટુડન્ટને કહેતો હોઉં છું કે જો કોઈ કંપનીના આર્ટિકલ્સમાં L, P અને R આ ત્રણ વસ્તુ હોય તો એ પ્રાઇવેટ કંપની છે અને જે પ્રાઇવેટ કંપની નથી તે કંપની પબ્લિક કંપની છે. હવે આ LPR નો મીનિંગ શું છે? L એટલે કે લિમિટેડ. તો શેર હોલ્ડરની સંખ્યામાં લિમિટ હોય. ધારો કે પબ્લિક લિમિટેડ હોય તો એમાં શેર હોલ્ડરની સંખ્યાની કોઈ મર્યાદા ન હોય, જ્યારે પ્રાઇવેટ કંપની હોય તો મેક્સિમમ શેર હોલ્ડરની સંખ્યા 200 હોઈ શકે. તો સૌથી પહેલો L. બીજું છે P. P મીન્સ પ્રોહિબિશન. પ્રોહિબિશન એટલે કે મનાઈ. તો કઈ બાબતમાં મનાઈ છે? તો પબ્લિક લિમિટેડ જે છે એમને જાહેર જનતા પાસેથી ડિબેન્ચર કે બહાર પાડીને રૂપિયા વ્યાજે લેવાની મનાઈ નથી, જ્યારે પ્રાઇવેટ લિમિટેડને આવી રીતે રૂપિયા વ્યાજે લેવાની સંપૂર્ણ મનાઈ છે એટલે કે પ્રોહિબિશન. અને ત્રીજું છે R. R મીન્સ કે રિસ્ટ્રિક્શન. રિસ્ટ્રિક્શન એટલે કે નિયંત્રણ. જો પબ્લિક લિમિટેડમાં કોઈ વ્યક્તિ શેર હોલ્ડર હોય અને તેને પોતાના શેર કોઈ બીજા વ્યક્તિને ટ્રાન્સફર કરવા હોય તો એની ઉપર કોઈ રિસ્ટ્રિક્શન નથી. સોમથી શુક્રમાં તે ગમે ત્યારે પોતાના શેર બીજા વ્યક્તિને ટ્રાન્સફર કરી શકે છે. જ્યારે પ્રાઇવેટ લિમિટેડ હોય તો એમાં શેર ટ્રાન્સફર કરવા ઉપર રિસ્ટ્રિક્શન હોય છે. બીજો એક જે પ્રકાર છે વન પર્સન કંપની. તો પ્રાઇવેટ લિમિટેડમાં એક મિનિમમ શેર હોલ્ડરની જે મર્યાદા હતી તો ઓછામાં ઓછા 2 શેર હોલ્ડર હોવા જોઈએ, જ્યારે વન પર્સન કંપનીમાં માત્ર 1 શેર હોલ્ડર હોય તો તેમ છતાં પણ તે કંપની ચાલુ કરી શકે છે. તો એ જે નવો કન્સેપ્ટ જે છે એ જૂના કંપનીઝ એક્ટમાં નહોતો. પછી સ્મોલ કંપની.
સ્મોલ કંપની એટલે એવી કંપની કે જે મૂડીમાં અથવા તો એના જે ટર્નઓવરમાં ખૂબ જ લિમિટેડ હોય, તો એવી કંપનીને સ્મોલ કંપની કહેવાય છે. પ્રોડ્યુસર કંપની નીચે તમે જો પ્રોડ્યુસર કંપની, કંપની ઓફ પ્રોડ્યુસર, ફાર્મર અને એગ્રીકલ્ચર ને આવા લોકો ભેગા મળી પ્રોફિટ શેર કરવાની શરતે જો કંપનીની સ્થાપના કરે તો એવી કંપનીને પ્રોડ્યુસર કંપની કહેવાય છે. ગવર્નમેન્ટ કંપની કોને કહેવાય? આમાંથી એક ક્વેશ્ચન ભૂતકાળમાં વર્ષોમાં પૂછાયેલો છે કે ગવર્નમેન્ટ કંપની કોને કહેવાય. તો જે કંપની છે તેના 50% વધારે, મીન્સ કે 51% શેર જો કોઈ કેન્દ્ર સરકાર ધારણ કરેલા હોય, અથવા તો કોઈ એક રાજ્ય સરકારે ધારણ કરેલા હોય, અથવા તો રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંને મળીને 50%થી વધારે ધારણ કરેલા હોય, અથવા તો 2 થી 1 કે 2 રાજ્ય સરકાર ભેગા મળીને 51% કે તેથી વધારે શેર ધારણ કરેલા હોય, તો તેવી કંપનીને ગવર્નમેન્ટ કંપની કહેવાય છે. બીજું એક સેક્શન 8 કંપની, જે કંપનીનો મુખ્ય હેતુ નફાનો ન હોય, એટલે કે નોટ ફોર પ્રોફિટ જે કંપની હોય, જે ધર્માદો કરવા માટે કે સમાજ સેવા માટે જે કંપનીની સ્થાપના કરવામાં આવી હોય, તો એવી કંપની સેક્શન 8 માં એનો સમાવેશ થાય છે, એટલે એને સેક્શન 8 કંપની કહેવામાં આવે છે. તો કંપની ફોર્મેશન કેવી રીતે કંપની કોઈ વ્યક્તિઓએ બનાવી હોય ભેગા મળીને, પ્રાઇવેટ કંપની કે કોઈ એક વ્યક્તિએ 1% કંપની બનાવી હોય કે પ્રોડ્યુસર કંપની બનાવી હોય, તો એ કંપનીનું ફોર્મેશન કેવી રીતે થાય? તો આ એના માટેની પ્રોસેસ છે. સૌથી પહેલા તો તમારે કેવી કંપની બનાવી છે, ટાઈપ્સ ઓફ કંપની. તો કંપનીનો પ્રકાર તમારે સિલેક્ટ કરવો પડશે કે પ્રાઇવેટ કંપની, પબ્લિક કંપની, 1% કંપની અથવા પ્રોડ્યુસર કંપની. પછી એટલીસ્ટ વન ડિરેક્ટર મસ્ટ હેવ ડીએસસી, ડિજિટલ સિગ્નેચર સર્ટિફિકેટ, ટુ સાઇન ઇલેક્ટ્રોનિક ફોર્મ. ઇલેક્ટ્રોનિક ફોર્મ સાઇન કરવા માટે ડિજિટલ સિગ્નેચર જે ગમે તે એક ડિરેક્ટર પાસે હોવું જરૂરી છે. ડિજિટલ સિગ્નેચર આવી ગયા પછી જે દરેક ડિરેક્ટર છે એમની પાસે યુનિક ડીઆઈએન નંબર, ડિરેક્ટર આઈડેન્ટિફિકેશન નંબર, જે એનું આખું નામ છે. તો દરેક ડિરેક્ટર પાસે એ ડીઆઈ જે એમસીએ દ્વારા ઇસ્યુ થાય છે, તો ડિરેક્ટર આઈડેન્ટિફિકેશન નંબર હોવો જરૂરી છે. પછી નામ માટે એપ્રુવલ માટે મોકલવું પડશે, એપ્લાય ફોર કંપની નેમ થ્રુ રન જે છે રિઝર્વ યુનિક નેમ, એવું નામ કે જે બીજી કોઈ કંપનીનું ન હોય, તો એમાં તમારે રજીસ્ટ્રેશન કરાવવું પડશે. એના માટેની પ્રોસેસ કરવી પડશે કે નામ પહેલા તો એપ્રુવ કરાવવું પડશે. એના માટે જે સિસ્ટમ છે રન રિઝર્વ યુનિક નેમ સર્વિસ ઓર એસપીઆઈસી ફ્રોમ વિથ એમસીએ. તો આમાં તમારે પહેલા નામ માટે એપ્રુવલ માટે મોકલવું પડશે. પછી તમારે ડ્રાફ્ટ બનાવવો પડશે, મેમોરેન્ડમ ઓફ આર્ટિકલ્સ, મેમોરેન્ડમ ઓફ એસોસિએશન અને આર્ટિકલ્સ ઓફ એસોસિએશન. આ બંનેનો પેલા કાચો ડ્રાફ્ટ, એના નિયમો, હેતુઓ બનાવવા પડશે. પછી ઇન્કોર્પોરેશનનું ફોર્મ, એટલે કે કંપનીની સ્થાપના માટેનું જે ફોર્મ હોય તે એસપીઆઈસી પ્લસ ફોર્મ ઓનલાઈન ભરી અને એને તમારે એ જમા કરાવવું પડશે, અને જે જરૂરી અધર ડોક્યુમેન્ટ્સ જે જરૂરી હોય. પછી એના માટે જે જરૂરી ફી, પેમેન્ટ ફી એન્ડ સ્ટેમ્પ ડ્યુટી, તો એ તમારે પે કરવી પડશે. અને પછી તમે સર્ટિફિકેટ ઓફ ઇનકોર્પોરેશન, જે રજિસ્ટ્રાર ઓફ કંપની હોય, તો એના તરફથી તમને કંપનીની સ્થાપનાનું પ્રમાણપત્ર એના દ્વારા આપવામાં આવશે. અને એક તમને સીઆઈએન, કોર્પોરેટ આઈડેન્ટિફિકેશન નંબર આપવામાં આવશે. તો જ્યારે પણ રજિસ્ટ્રાર ઓફ કંપની અને કંપની સાથે કોઈ પણ વ્યવહાર કરવામાં આવે તો એ સીઆઈએન નંબર જે છે, કોર્પોરેટ આઈડેન્ટિફિકેશન નંબર, તો એ મેન્શન કરવું જરૂરી હોય છે. ત્યારબાદ કંપની અસ્તિત્વમાં આવે છે એઝ અ સેપરેટ લીગલ એન્ટિટી. તો એક કંપનીના લક્ષણોમાંનું એક લક્ષણ છે સેપરેટ લીગલ એન્ટિટી, એટલે કે કંપની અને શેર હોલ્ડર બંને અલગ એન્ટિટી ધરાવે છે. હવે કંપનીનું મેનેજમેન્ટ કેવી રીતે કરવામાં આવશે, તો એ પોઈન્ટ છે મેનેજમેન્ટ ઓફ કંપની.
સૌથી પહેલું બોર્ડ ઓફ ડિરેક્ટર. તો કંપનીના જે મેઇન સંચાલકો, જે શેર હોલ્ડરો સાચા માલિકો છે કંપનીના, પરંતુ કંપની જે ચલાવવામાં આવે છે તો એ બોર્ડ ઓફ ડિરેક્ટર દ્વારા ચલાવવામાં આવે છે. ધ મેઇન મેનેજિંગ બોડી ઓફ અ કંપની ઇલેક્ટેડ બાય શેર હોલ્ડર ટુ રન ડે ટુ ડે અફેર. તો રોજબરોજની જે કંપનીની પ્રવૃત્તિઓ હોય છે એ ચલાવવા માટે બોર્ડ ઓફ ડિરેક્ટર્સની અપોઇન્ટમેન્ટ શેર હોલ્ડરો દ્વારા બોર્ડ ઓફ ડિરેક્ટર્સની અપોઇન્ટમેન્ટ કરવામાં આવે છે. ઓછામાં ઓછા કેટલા ડિરેક્ટર હોવા જોઈએ? તો આમાંથી ક્વેશ્ચન ઘણી વખત પૂછાય છે કે જો પબ્લિક કંપની હોય, જાહેર કંપની હોય, તો ઓછામાં ઓછા 3 ડિરેક્ટર હોવા જોઈએ. પ્રાઇવેટ કંપની હોય તો ઓછામાં ઓછા 2 ડિરેક્ટર હોવા જોઈએ. અને 1 પર્સન કંપની હોય તો ઓછામાં ઓછા 1 ડિરેક્ટર હોવા જોઈએ. મેક્સિમમ ડિરેક્ટર કેટલા? મેક્સિમમ ડિરેક્ટર અપ ટુ 15 ડિરેક્ટર can increase by passing a special resolution. બે પ્રકારના રિઝોલ્યુશન, જેને આપણે ગુજરાતીમાં ઠરાવ એવું કહીએ છીએ, ઓર્ડિનરી રિઝોલ્યુશન અને સ્પેશિયલ રિઝોલ્યુશન. ઓર્ડિનરી રિઝોલ્યુશન સભામાંથી પાસ કરવા માટે 50% થી વધારે વોટિંગ રાઇટ ધરાવતા શેર હોલ્ડરના મત જો પડે તો એ સામાન્ય જે ઠરાવ કહેવાય, ઓર્ડિનરી રિઝોલ્યુશન, તો એ પાસ થઈ જાય છે. અને સ્પેશિયલ રિઝોલ્યુશન, ખાસ ઠરાવ જો પસાર કરવો હોય તો એના માટે 2/3 મેજોરિટી જોઈએ. જે શેર હોલ્ડર હોય એમાંથી 2/3 મેજોરિટી જો વોટિંગ રાઇટ વાળા શેર હોલ્ડર સહમતિ આપે તો સ્પેશિયલ રિઝોલ્યુશન પાસ, એટલે ખાસ ઠરાવ પસાર થાય છે. ડિરેક્ટર્સની અપોઇન્ટમેન્ટ, તો સૌથી પહેલા ફર્સ્ટ ડિરેક્ટર નેમ્ડ ઇન આર્ટિકલ, તો એ આર્ટિકલ્સમાં હોય છે. અને ત્યારબાદ શેર હોલ્ડરો દ્વારા જનરલ મીટિંગ, જે સામાન્ય સભા દર વર્ષે થાય છે, તો એમાં શેર હોલ્ડરો દ્વારા પછી ડિરેક્ટરોની અપોઇન્ટમેન્ટ કરવામાં આવે છે. સૌથી પહેલા જે કંપનીની સ્થાપના થાય ત્યારે આર્ટિકલ્સમાં જે નામ હોય તો એ ડિરેક્ટર માન્ય ગણવામાં આવે છે. ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર્સ, સર્ટેન પબ્લિક કંપનીઝ મસ્ટ હેવ એટલીસ્ટ 1/3 ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર ટુ એન્શ્યોર ફેરનેસ. તો મોટી જે કંપની હોય, પબ્લિક કંપની, તો એના માટે ધારો કે એમાં 30 ટોટલ ડિરેક્ટર હોય અથવા તો 15 ડિરેક્ટર હોય તો એમાંથી 1/3 એટલે કે 5 ડિરેક્ટર ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર હોવા જોઈએ, સ્વતંત્ર ડિરેક્ટર, જેને કંપની સાથે કોઈ સંબંધ ન હોય એવા ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર. મેનેજિંગ ડિરેક્ટર, હોલ ટાઈમ ડિરેક્ટર અને મેનેજર. તો આ જે લોકો છે, એમડી, હોલ ટાઈમ ડિરેક્ટર અને મેનેજર, તો એ મેનેજરિયલ પર્સન તરીકે ઓળખાય છે, જે ડેઇલી મેનેજમેન્ટ કરે છે અને બોર્ડના ડિસિઝન લેવામાં આમનો મહત્વનો ફાળો હોય છે. જે મીટિંગ છે, બોર્ડની મીટિંગ, ફર્સ્ટ બોર્ડ મીટિંગ અને બીજી એક આવે શેર હોલ્ડરની મીટિંગ. એમાં ટાઈપ્સ ઓફ મીટિંગમાં આપણે જોશું તો જે સૌથી પહેલી મીટિંગ જે છે તો ફર્સ્ટ બોર્ડ મીટિંગ વિથિન 30 ડે ઓફ ઇન્કોર્પોરેશન. કંપનીની સ્થાપના થાય ત્યારથી 30 દિવસની અંદર પહેલી બોર્ડ મીટિંગ બોર્ડ ઓફ ડિરેક્ટરના મેમ્બરોએ કરવી પડે છે. ધેન એટલીસ્ટ 4 મીટિંગ એવરી યર. ત્યારબાદ દરેક વર્ષમાં 4 મીટિંગ ફરજિયાત છે. પાવર ઓફ બોર્ડનો પાવર શું છે? મેક બિઝનેસ ડિસિઝન, ધંધા માટેના નિર્ણયો લેવા, બોરો મની, ઉછીના રૂપિયા લેવા, શેર ઇસ્યુ કરવા, ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ એપ્રૂવ કરવા અને અપોઇન્ટ કી સ્ટાફ, જે ચાવીરૂપ જે સ્ટાફ હોય એની અપોઇન્ટમેન્ટ કરવાનો પાવર બોર્ડ ઓફ ડિરેક્ટર પાસે હોય છે. ડિરેક્ટર્સની ડ્યુટીઝ શું હોય છે, એમની ફરજો? એક્ટ ઇન ગુડ ફેથ, સેફગાર્ડ કંપનીઝ ઇન્ટરેસ્ટ, અવોઇડ કન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ એન્ડ એન્શ્યોર કમ્પ્લાયન્સ વિથ લો સાથે કમ્પ્લાયન્સ કરવું, સારા હેતુથી કામ કરવું, કંપનીના જે હેતુઓ છે તો એના માટે સલામતી પૂરી પાડવી, આવી બધી ડ્યુટીઝ હોય છે. જનરલ મીટિંગ જે હોય એમાં બધા શેર હોલ્ડરો જે હોય છે તો એમના દ્વારા જે મીટિંગ કરવામાં આવે છે તો એમને જનરલ મીટિંગ કહેવામાં આવે છે. એમાં 2 પ્રકાર છે, એન્યુઅલ જનરલ મીટિંગ અને એક્સ્ટ્રા ઓર્ડિનરી જનરલ મીટિંગ. એન્યુઅલ જનરલ મીટિંગ દર વર્ષમાં એકવાર કરવામાં આવે છે, જ્યારે EGM જે છે, એક્સ્ટ્રા ઓર્ડિનરી જનરલ મીટિંગ, એ
એ વર્ષની વચ્ચે જ્યારે જરૂર પડે તો એ ત્યારે કરવામાં આવે છે. મીટિંગના પ્રકાર છે એમાં સૌથી પહેલું છે બોર્ડ મીટિંગ. તો બોર્ડ મીટિંગમાં બોર્ડ ઓફ ડિરેક્ટર્સના મેમ્બર્સ એટલે કે બધા ડિરેક્ટર્સ હશે. એનો મુખ્ય હેતુ શું છે? ડિસ્કસ એન્ડ ડિસાઇડ ઓન બિઝનેસ પોલિસી, ધંધાને લગતી નીતિ, વ્યૂહરચના વગેરેને અપ્રુવલ્સ આપવા માટે બોર્ડ મીટિંગ થતી હોય છે. એના માટે આપણે જોયું કે પહેલી મીટિંગ કંપનીની સ્થાપનાથી 30 દિવસની અંદર, અને પછી દર વર્ષે 4 મીટિંગ થવી જોઈએ, અને એ 2 મીટિંગ વચ્ચે 120 દિવસથી વધારે ગેપ ન હોવો જોઈએ. બીજું છે એન્યુઅલ જનરલ મીટિંગ. જનરલ મીન્સ કે શેર હોલ્ડર ઓફ પબ્લિક કંપની, એટલે કે પબ્લિક કંપનીના જેટલા પણ શેર હોલ્ડર્સ હોય તો એ બધા શેર હોલ્ડર્સો ભેગા થાય છે, અને એમનું જે મુખ્ય હેતુ હોય છે અપ્રૂવ અકાઉન્ટ એટલે કે હિસાબોને અપ્રૂવ આપવો, ડિક્લેર ડિવિડન્ડ્સ ડિક્લેર કરવું, અપોઇન્ટમેન્ટ ડિરેક્ટર્સની અપોઇન્ટમેન્ટ કરવી, અને ઓડિટર્સની અપોઇન્ટમેન્ટ જે વર્ષમાં એકવાર કરવામાં આવે છે વિથિન 6 months ઓફ ફાઇનાન્શિયલ યર એન્ડ, એટલે કે ફાઇનાન્શિયલ યર પૂરું થાય પછી 6 મહિનાની અંદર કરવું જોઈએ, અને 2 મીટિંગ વચ્ચે 15 મહિનાથી વધારે એનો ગેપ ન પડવો જોઈએ. બીજું એક્સ્ટ્રા ઓર્ડિનરી જનરલ મીટિંગ. એમાં પણ શેર હોલ્ડર હોય છે. ડિસ્કસ અર્જન્ટ કે સ્પેશિયલ મેટર્સ, કે કોઈ એવી તાત્કાલિક જરૂર પડે કે કોઈ તાત્કાલિક નિર્ણય લેવાનો હોય તો ત્યારે આવી મીટિંગ બોલાવવામાં આવે છે. એમાં મર્જર્સને લગતા નિર્ણય લેવાના હોય, કેપિટલ ચેન્જને લગતા નિર્ણય લેવાના હોય, તો એટલે કે એજીએમના એજન્ડા સિવાયના કોઈ નિર્ણય લેવાના હોય તો એ EGM એટલે કે એક્સ્ટ્રા ઓર્ડિનરી જનરલ મીટિંગમાં કરવામાં આવે છે. કેન બી કોલ્ડ બાય બોર્ડ રિક્વેઝિશન ઓફ મેમ્બર ઓર ટ્રિબ્યુનલ, એટલે કે બોર્ડના મેમ્બર દ્વારા અથવા તો મેમ્બર્સને જરૂર પડે અથવા તો ટ્રિબ્યુનલ્સને એવું લાગે તો એવા સંજોગોમાં આવી મીટિંગ બોલાવવામાં આવે છે. ક્લાસ મીટિંગ પણ શેર હોલ્ડર્સ માટેની જ મીટિંગ છે, પણ કોઈ પર્ટિક્યુલર ક્લાસને જ બોલાવવામાં આવે. ધારો કે ઇક્વિટી શેર હોલ્ડર માટેની મીટિંગ હોય તો એમાં ફક્ત ઇક્વિટી શેર હોલ્ડરને જ બોલાવવામાં આવે, અને પ્રેફરન્સ શેર હોલ્ડર માટેની મીટિંગ હોય તો ફક્ત પ્રેફરન્સ શેર હોલ્ડરને જ બોલાવવામાં આવે. તો આવી મીટિંગને ક્લાસ મીટિંગ, કોઈ એક પર્ટિક્યુલર ક્લાસને જ એમાં બોલાવવામાં આવે. તો એમાં ડિસાઇડ મેટર્સ અફેક્ટિંગ ઓનલી ધેટ ક્લાસ, તો એ જે તે ક્લાસ હોય એને અસર કરતા નિર્ણય હોય એ લેવાના હોય તો એ ક્લાસને જ બોલાવવામાં આવે અને ક્લાસ મીટિંગ લેવાનું. રિક્વાયર્ડ વેન સ્પેસિફિક ક્લાસ રાઇટ્સ આર ટુ બી અલ્ટર્ડ, તો એ જે સ્પેસિફિક ક્લાસ હોય એને અસર કરતા કોઈ નિર્ણય લેવાના હોય એને હકોને, તો ત્યારે આવી ક્લાસ મીટિંગ બોલાવવામાં આવે. ક્રેડિટર્સ મીટિંગ, તો એમાં કંપનીના જે લેણદારો હોય એમને બોલાવવામાં આવે છે, અને હેલ્ડ ઇન કેસ ઓફ કોમ્પ્રોમાઇઝ અરેન્જમેન્ટ ફોર વાઇન્ડિંગ અપ, કે કંપની સાથે કંઈક કોમ્પ્રોમાઇઝ કરવાનું હોય, કંઈક અરેન્જમેન્ટ કરવાનું હોય, અથવા તો કંપનીનું વાઇન્ડિંગ અપ એટલે કે કંપનીનું વિસર્જન કરવાનું હોય, તો એવા સંજોગોમાં આ લેણદારો છે ક્રેડિટર્સની મીટિંગ બોલાવવામાં આવે છે, અને એ ટ્રિબ્યુનલ એટલે કે NCLT દ્વારા ઓર્ડર કરવામાં આવે તો જ આવી મીટિંગ બોલાવવાની હોય. વાઇન્ડિંગ અપ, કોઈ પણ કંપનીનું વાઇન્ડિંગ અપ કેવી રીતે થાય? તો 2 ટાઈપના વાઇન્ડિંગ અપ છે. કમ્પલસરી વાઇન્ડિંગ અપ હોય અને એક વોલ્યુન્ટરી સ્વૈચ્છિક વાઇન્ડિંગ અપ. શેર હોલ્ડરો અને ડિરેક્ટરો ઈચ્છે તો સ્વેચ્છાએ પણ કંપની બંધ કરી શકે, અને જો ટ્રિબ્યુનલનો કે કોર્ટનો ઓર્ડર આવે તો ફરજિયાત વિસર્જન કરવું પડે છે. તો સૌથી પહેલું છે કમ્પલસરી વાઇન્ડિંગ અપ બાય ટ્રિબ્યુનલ એટલે કે NCLT. તો ઓર્ડર બાય નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ, કોઈ પણ જે નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ છે એને એવું લાગે કે આ કંપની બંધ કરવાની જરૂર છે તો એ ઓર્ડર દ્વારા એ કંપની બંધ કરાવી શકે છે. એવા સંજોગોમાં ટ્રિબ્યુનલ આવો ઓર્ડર કરે. તો હેપન્સ વેન ધ કંપની ઇઝ અનેબલ ટુ પે ડેટ, જ્યારે ટ્રિબ્યુનલને એવું લાગે કે જે કંપની છે એ પોતાના દેવા ચૂકવવા માટે સક્ષમ નથી, અથવા તો ભારતની એકતા, અખંડિતતા કે કાયદા વિરુદ્ધનું કોઈ કાર્ય કંપની કરતી હોય, અથવા તો ફાઇનાન્શિયલ જે સ્ટેટમેન્ટ હોય એ ફાઇલ કરવામાં ડિફોલ્ટ, ફાઇનાન્શિયલ ફિલિંગ્સમાં ડિફોલ્ટ થાય, અથવા તો ટ્રિબ્યુનલને જો યોગ્ય લાગે તો એ વાઇન્ડિંગ અપ કરવાનો ઓર્ડર કરી શકે છે. એટલે આવા સંજોગોમાં કંપનીએ ફરજિયાત કંપનીનું વિસર્જન કરવું પડે છે ડિરેક્ટરોએ.
તો કેવા સંજોગોમાં ટ્રિબ્યુનલને એવું લાગે કે કંપની દેવા ચૂકવવા માટે સક્ષમ નથી અથવા તો કંપની ભારતની એકતા, અખંડિતતા અને કાયદા વિરુદ્ધનું કામ કરતી હોય, ફાઇનાન્સિયલ સ્ટેટમેન્ટ ફિલિંગ કરવામાં ડિફોલ્ટર જાહેર થાય કંપની, તો આવા સંજોગોમાં ફરજિયાત વિસર્જન. વોલ્યુન્ટરી વાઇન્ડિંગ અપ, સ્વૈચ્છિક કંપનીના ડિરેક્ટરો અને શેર હોલ્ડરો ઈચ્છે તો સ્વૈચ્છિક વાઇન્ડિંગ અપ કરી શકે છે અને એની જે શરૂઆત છે એ મેમ્બર્સ એટલે કે શેર હોલ્ડર્સ દ્વારા કરવામાં આવે છે. મેમ્બર પાસ સ્પેશિયલ રિઝોલ્યુશનની હમણાં આપણે જે વાત કરી, ખાસ ઠરાવ પસાર કરીને કંપનીનું વિસર્જન કરી શકે છે. વાઇન્ડિંગ અપ અંડર ઇન્સોલન્સી એન્ડ બેન્કરપ્સી કોડ 2016. તો એક 2016 માં એક કાયદો પસાર કરવામાં આવ્યો હતો નાદારી અને બેન્કરપ્સીને લગતો. તો એના કોઈ કંપની પોતાના જે લેણદારો હોય એને નાણાં ચૂકવવા માટે સક્ષમ ન હોય અથવા તો નાદાર જાહેર થાય, કંપની હવે ચાલી શકે એવી કોઈ સ્થિતિ જ ન હોય, તો ત્યારે આ જે કોડ છે ઇન્સ્યોરન્સી આઈબીસી કોડ 2016 મુજબ કંપનીનું વિસર્જન કરવામાં આવે. તો વાઇન્ડિંગ અપ માટેના શું સ્ટેપ છે? તો સૌથી પહેલા પિટિશન ફાઇલ કરવાની હોય છે કંપની દ્વારા અથવા તો ક્રેડિટર્સ દ્વારા અથવા તો રજિસ્ટ્રાર દ્વારા. ત્યારબાદ લિક્વિડેટરની અપોઇન્ટમેન્ટ કરવામાં આવે છે. ટ્રિબ્યુનલ છે એનસીએલટી, નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ. તો એ લિક્વિડેટરની અપોઇન્ટમેન્ટ કરે છે અને લિક્વિડેટર પોતાનો ચાર્જ લઈ લે. પછી રિયલાઇઝેશન ઓફ એસેટ, બધી મિલકતો કંપનીની વેચવામાં આવે છે. ત્યારબાદ પેમેન્ટ ઓફ લાયબિલિટી, જે દેવા છે કે કરવેરા સરકારના અને જે બાકી ખર્ચા છે એ બધા ક્લિયર કરવામાં આવે છે. ત્યારબાદ ડિસ્ટ્રીબ્યુશન ઓફ સરપ્લસ, જો વધારો વધે તો એ શેર હોલ્ડરો વચ્ચે વહેંચવામાં આવે છે. અને રિઝોલ્યુશન ઓર્ડર, ટ્રિબ્યુનલ પાસ ધ ઓર્ડર company's name is struck off from the register. ત્યારબાદ ટ્રિબ્યુનલ એવો ઓર્ડર પસાર કરે છે કે હવે જે કંપની રજિસ્ટ્રારનું જે રજિસ્ટર છે તો એમાંથી કંપનીનું નામ સ્ટ્રક ઓફ એટલે કે માઇનસ બાદ કરવામાં આવે છે. તો ઘણી વખત તમને આ જે વાઇન્ડિંગ અપની પ્રોસેસ છે તો એ ક્રમમાં ગોઠવવાનો પ્રશ્ન આવી શકે. સૌથી પહેલા શું? તો સૌથી પહેલા પિટિશન ફાઇલ કરવામાં આવે છે. ત્યારબાદ લિક્વિડેટરની અપોઇન્ટમેન્ટ, મિલકતોનું વેચાણ, જવાબદારીઓની ચૂકવણી, પછી વધારો હોય તો શેર હોલ્ડરો વચ્ચે વહેંચવામાં આવે અને પછી ટ્રિબ્યુનલ જે છે એ ડિઝોલ્યુશન ઓર્ડર પાસ કરી અને કંપનીના રજિસ્ટ્રારમાંથી કંપનીનું નામ બાદ કરવા માટેનો ઓર્ડર કરે. હવે એલએલપી એક્ટ આપણા સિલેબસમાં છે, એલએલપી એક્ટ 2008. તો એ એકદમ શોર્ટમાં ટેબલમાં લઈ લીધો છે. તો એલએલપી નું પહેલા તો ફૂલ ફોર્મ છે લિમિટેડ લાયબિલિટી પાર્ટનરશિપ. જેમ પાર્ટનર્સ હોય એટલે કે ભાગીદારોની જવાબદારી અમર્યાદિત છે, તો કંપનીમાં પ્રાઇવેટ લિમિટેડ હોય તો એમાં જવાબદારી મર્યાદિત હોય. તો પ્રાઇવેટ લિમિટેડ અને પાર્ટનરશિપ એ બેયનું કોમ્બિનેશન કરીને એક નવું ફોર્મેટ બનાવવામાં આવ્યું. એનું નામ છે લિમિટેડ લાયબિલિટી પાર્ટનરશિપ. સૌથી પહેલા તો એનું સ્ટ્રક્ચર કેવું હોય છે? તો જેમ કંપનીમાં સેપરેટ લીગલ એન્ટિટી હોય છે એટલે કંપની અને એના પાર્ટનર બંને અલગ અલગ છે. કંપનીનું દેવું એના શેર હોલ્ડર પાસેથી જેમ વસૂલ કરી શકાય નહીં, એમ એલએલપી નું કોઈ દેવું હોય તો એ એલએલપી પાસેથી જ વસૂલ કરી શકાય, એના પાર્ટનર પાસેથી વસૂલ કરી શકાય. જવાબદારી બીજું પોઈન્ટ છે લાયબિલિટી. જવાબદારી કેવી હોય છે? તો જવાબદારી લિમિટેડ હોય છે ટુ ધ એક્સટેન્ટ ઓફ ધેર એગ્રીડ કન્ટ્રીબ્યુશન. જેટલું કન્ટ્રીબ્યુશન માટે તેઓ સહમત થયા હોય પાર્ટનર, તો ત્યાં સુધી એમની જવાબદારી મર્યાદિત હોય છે. મિનિમમ કેટલા? તો મિનિમમ 2 પાર્ટનર હોવા જોઈએ. એમાં 2 પાર્ટનર પૈકી એક ફરજિયાત ઇન્ડિયાનો, ભારતનો રહીશ હોવો જોઈએ. ટૂંકમાં બંને વિદેશના હોય પાર્ટનર તો ભારતમાં એલએલપી સ્થાપી શકે નહીં. મેક્સિમમ પાર્ટનરની કોઈ લિમિટ નથી. મેનેજમેન્ટ તો ડેઝિગ્નેટેડ પાર્ટનર એઝ પર એલએલપી એગ્રીમેન્ટ. તો જ્યારે એલએલપી એગ્રીમેન્ટ કરવામાં આવે ત્યારે જે પાર્ટનરને
સંચાલન કરવા માટે નક્કી કરવામાં આવ્યો હોય તો એ વ્યક્તિ જે છે તો એ એલએલપી નું સંચાલન કરશે. રજિસ્ટ્રેશન ઓથોરિટી આરઓસી, જેમ કંપનીનું રજિસ્ટ્રેશન કરાવીએ એમ તે આરઓસી રજિસ્ટ્રાર ઓફ કંપની પાસે આનું રજિસ્ટ્રેશન, અને મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ બંનેમાં રજિસ્ટ્રેશન ફરજિયાત છે. ગવર્નિંગ લો, જેમ કંપની માટે કંપની એક્ટ 2013 છે એમ એલએલપી માટે એલએલપી એક્ટ 2008. એગ્રીમેન્ટ મેન્ડેટરી છે બધા પાર્ટનર્સ માટે. કમ્પ્લાયન્સ તો એન્યુઅલ ફાઇલિંગ ઓફ એલએલપી ફોર્મ 8, તો દર વર્ષે સ્ટેટમેન્ટ ઓફ અકાઉન્ટ એન્ડ સોલ્વન્સી, તો આવું ફરજિયાત એન્યુઅલ ફિલિંગ કરવું પડે છે, ફાઇલિંગ. અને એલએલપી ફોર્મ 11 એન્યુઅલ રિટર્ન ફાઇલ કરવું પડે છે. ઓડિટ રિક્વાયરમેન્ટ મેન્ડેટરી છે જો 40 લાખથી વધારે ટર્નઓવર હોય અથવા તો કેપિટલ કન્ટ્રીબ્યુશન 25 લાખથી વધારે હોય. આ બેમાંથી કોઈ પણ એક ક્રાઇટેરિયા જો ફુલફિલ થતો હોય, જો એલએલપી નું જે ટર્નઓવર 40 લાખથી વધારે હોવું જોઈએ અથવા તો કેપિટલ કન્ટ્રીબ્યુશન 25 લાખથી વધારે હોય તો ઓડિટ કંપનીનું વાર્ષિક હિસાબોનું ઓડિટ જે છે એ ફરજિયાત છે. ટેક્સેશન પાર્ટનરશિપની જેમ જ તે 30% જે છે ફ્લેટ રેટ, એમાં કોઈ સ્લેબ નથી હોતા વ્યક્તિઓની જેમ. 30% ઇન્કમ ટેક્સ પ્લસ સરચાર્જ પ્લસ સેસ. નો ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુશન ટેક્સ. ટેક્સેશનમાં સેક્શન 115 બીડી માં જે પેલા ડીડીટી ની જે જોગવાઈ હતી તો એ 2021 થી એ રદ કરવામાં આવી છે. ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુશન ટેક્સ એટલે હવે કોઈ એવો કોઈ ટેક્સ લેવાનો નથી. કોઈ એલએલપી ડિવિડન્ડ જાહેર કરે તેમ છતાં એની કંપની પાસેથી કોઈ ટેક્સ લેવામાં આવશે નહીં. પરપેચ્યુઅલ સક્સેશન. કંપની એલએલપી સતત ચાલુ રહેશે. પાર્ટનરમાં ચેન્જ થાય કે કોઈ પાર્ટનરનું મૃત્યુ થાય તો તેમ છતાં પણ કંપની જે એલએલપી છે એ સતત ચાલુ રહેશે. ઓનરશિપ ટ્રાન્સફર થઈ શકે છે, પરંતુ બંને એલએલપી એગ્રીમેન્ટમાં જે પાર્ટનર હોય એમની સહમતિથી ઓનરશિપ છે એ ટ્રાન્સફર થઈ શકે છે. ફોરેન ઇન્વેસ્ટમેન્ટ અલાઉડ છે એલએલપીમાં, બટ સેક્ટરલ રિસ્ટ્રિક્શન, બધા સેક્ટરમાં સરકારે રિસ્ટ્રિક્શન મૂકેલી છે 49%, 74%, 100%. તો એને આધારે એલએલપીમાં જે એફડીઆઈ ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ છે અલાઉડ છે. કેવી રીતે ફોર્મેશન કરવામાં આવશે એલએલપી નું, તો કેવી રીતે એલએલપી બનાવવામાં આવશે, તો સૌથી પહેલા કંપનીની જેમ જ ડિજિટલ સિગ્નેચર સર્ટિફિકેટ જોશે ફોર ઓલ પ્રપોઝડ ડેઝિગ્નેટેડ પાર્ટનર. કંપનીમાં એવું હતું કે જે ડેઝિગ્નેટેડ ડિરેક્ટર્સ હોય એમાંથી એક પાસે ડિજિટલ સિગ્નેચર હોય તો પણ કંપની ફોર્મેશન થઈ શકતી હતી. પણ એલએલપી ફોર્મેશન કરવા માટે બધા જે પાર્ટનર્સ હોય તો એમની પાસે ડિજિટલ સિગ્નેચર હોવું જરૂરી છે. રિક્વાયર્ડ ટુ ફાઇલ ફોર્મ ઓનલાઈન વિથ એમસી. એમસીએ માં જે ઓનલાઈન ફોર્મ ફાઇલ કરવાના હોય એના માટે ડીએસસી ડિજિટલ સિગ્નેચર સર્ટિફિકેટ જરૂરી છે. પછી એપ્લાય ફોર ડિરેક્ટર આઇડેન્ટિફિકેશન નંબર. જે પાર્ટનર હોય એમને ડીઆઈએન માટે અપીલ કરવી પડશે, એપ્લાય કરવું પડશે ડિરેક્ટર આઇડેન્ટિફિકેશન નંબર માટે. ત્યારબાદ નેમ રિઝર્વેશન. રન એલએલપી સર્વિસ ઉપર તમારે એનું નામ છે એ રિઝર્વ કરવું પડશે, એવું નામ રાખવું જોઈશે જે બીજી કોઈ કંપનીનું છે નહીં. ઇનકોર્પોરેશન ફાઇલિંગ. ફાઇલ ફિલિપ નામનું જે એનું આખું નામ છે, ફોર્મ ફોર ઇનકોર્પોરેશન ઓફ એલએલપી. તો ત્યાં જે બધા ઇનકોર્પોરેશન છે એના માટેની ફોર્મ છે એ ફિલ કરવું પડશે. ત્યારબાદ એલએલપી એગ્રીમેન્ટનો ડ્રાફ્ટ 30 દિવસની અંદર ડ્રાફ્ટ એન્ડ એક્ઝિક્યુટ વિથિન 30 ડે ઓફ ઇનકોર્પોરેશન. તો 30 દિવસની અંદર એલએલપી માટેના એગ્રીમેન્ટ બનાવવા પડશે, જેમાં ગવર્ન રાઇટ્સ એન્ડ ડ્યુટી ઓફ પાર્ટનરના કયા હકો છે અને કેવી એમની ફરજો છે એ ફોર્મ 3 ની અંદર એ જમા કરાવવા પડશે. સર્ટિફિકેટ ઓફ ઇનકોર્પોરેશન. ત્યારબાદ રજિસ્ટ્રાર ઓફ કંપની દ્વારા એલએલપી ની સ્થાપનાનું પ્રમાણપત્ર આપવામાં આવશે અને ત્યારબાદ કંપની લીગલી અસ્તિત્વમાં આવશે, એલએલપી લીગલી અસ્તિત્વમાં આવશે. પરમેનન્ટ અકાઉન્ટ નંબર અને ટેક્સ એસેસમેન્ટ નંબર, PAN અને TAN એપ્લિકેશન.
પાન એટલે કે પરમેનન્ટ એકાઉન્ટ નંબર, જે ઇન્કમ ટેક્સ માટે હોય છે, અને ટેક્સ ટીડીએસ એસેસમેન્ટ નંબર, જે ટીડીએસ કાપવાનો હોય એલએલપી, તો એના માટે એપ્લાય કરવું પડશે. અને ઓપનિંગ બેંક એકાઉન્ટ, પાર્ટનરના અકાઉન્ટ તો હશે પણ એલએલપી ના નામનું એક બેંક એકાઉન્ટ ખોલાવવું પડશે, જેથી તમામ જે વ્યવહારો એલએલપી ના એમાં થઈ શકે. ત્યારબાદ કોમ્પિટિશન એક્ટ 2002, આપણે 1974 એમાં એમઆરટીપી એક્ટ હતો, તો એની જગ્યાએ 2002 માં નવો એક્ટ કોમ્પિટિશન એક્ટ 2002, એના મેઇન ઓબ્જેક્ટિવ કયા છે, તો પ્રમોટ કોમ્પિટિશન, હરીફાઈને પ્રમોશન આપવા માટે, પ્રિવેન્ટ એન્ટી કોમ્પિટિટિવ પ્રેક્ટિસ, જે લોકો હરીફાઈને અવરોધે એવી પ્રવૃત્તિ જો કોઈ કંપની કે સંસ્થા દ્વારા કરવામાં આવતી હોય તો એને અટકાવવા માટે, પ્રોટેક્ટ કન્ઝ્યુમર ઇન્ટરેસ્ટ, ગ્રાહકોનું હિત જે છે તો એનું રક્ષણ કરવા માટે, એન્શ્યોર ફ્રીડમ ઓફ ટ્રેડ, એટલે કે ટ્રેડ માટેની જે સ્વતંત્રતા છે તો એની ખાતરી એમને મળી રહે કંપનીઓને કે સંસ્થાઓને, એના માટે રેગ્યુલેટ કોમ્બિનેશન, મર્જર્સ અને જે એક્વિઝિશન થાય છે તો એને રેગ્યુલેટ કરવા માટે, એન્કરેજ એફિશિયન્સી એન્ડ ઇનોવેશન, તો કાર્યક્ષમતા અને નવીનીકરણ માટે, અલાઇન વિથ ગ્લોબલ પ્રેક્ટિસીસ, જે ગ્લોબલ પ્રેક્ટિસીસ ગ્લોબલ લેવલની કંપની છે તો એમની સાથે અલાઇન કરવા માટેનો આ જ મુખ્ય હેતુ છે. મેઇન પ્રોવિઝન શું છે, તો સૌથી પહેલા સેક્શન 3, પ્રોહિબિશન ઓફ એન્ટી કોમ્પિટિટિવ એગ્રીમેન્ટ, એવા કોઈ પણ એગ્રીમેન્ટ કંપનીઓ વચ્ચે કે કંપની અને સપ્લાયર વચ્ચે કે કંપની શેર હોલ્ડર, કંપની અને ડિરેક્ટર વચ્ચે થઈ શકશે નહીં કે જે હરીફાઈને અવરોધતા હોય, તો એવા કોઈ પણ કરાર સેક્શન 3 માં એની જોગવાઈ છે, પ્રોહિબિશન ઓફ એન્ટી કોમ્પિટિટિવ એગ્રીમેન્ટ, તો એવા કોઈ કરાર થઈ શકશે નહીં. પ્રોહિબિશન ઓફ એબ્યુઝ ઓફ ડોમિનન્ટ પોઝિશન, તો કોઈ કંપની ડોમિનન્ટ પોઝિશન ધરાવતી હોય કોઈ ક્ષેત્રમાં તો એનો ગેરઉપયોગ કરી શકશે નહીં. રેગ્યુલેશન ઓફ કોમ્બિનેશન, સેક્શન 5 અને 6 માં જે સંયોજન અને સમાવેશ ને લગતી જે જોગવાઈઓ છે તો એ સેક્શન 5 અને 6 માં એનો સમાવેશ કરવામાં આવ્યો છે. મેઇન પ્રોવિઝન, એસ્ટાબ્લિશમેન્ટ ઓફ સીસીઆઈ, કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા, તો આ એક્ટ મુજબ એક કમિશન બનાવવાનું છે જેનું નામ છે સીસીઆઈ, કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા, જે ઇન્ડિપેન્ડન્ટ રેગ્યુલેટરી ઓથોરિટી empowered to investigation, adjudicate and pass order relating to competition law. ઇન્વેસ્ટિગેશન પાવર, તેની પાસે સેક્શન 19 થી 27 માં ઇન્વેસ્ટિગેશન કરવા માટેના પાવર્સ છે. પેનલ્ટી લગાવવા માટેના પાવર્સ જે સીસીઆઈ છે તો એની પાસે છે. અપીલ, સેક્શન 53B માં અપીલ કરો સીસીઆઈ વિરુદ્ધ જો કોઈ કંપનીને અસંતોષ થાય, ઓર્ડર્સ ઓફ સીસીઆઈ કેન બી અપીલ ટુ ધ એનસીએલએ, જો કોઈ સીસીઆઈ એટલે કે કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયાએ કોઈ ઓર્ડર પાસ કરેલો હોય કંપનીની વિરુદ્ધમાં અને અસંતોષ થાય તો એની વિરુદ્ધમાં એનસીએલએટીમાં અને ત્યારબાદ સુપ્રીમ કોર્ટમાં એની અપીલ થઈ શકે છે. કોમ્પિટિશન એડવોકેસી, સેક્શન 49, CCI promotes awareness, gives opinions to the government and encourage pro-competition policy. ત્યારબાદ આપણે છે ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ 2000. તો એના ઓબ્જેક્ટિવ જે છે એ આપણે ટૂંકમાં જોઈ લઈએ. ઈ ટ્રાન્ઝેક્શન જે થાય છે, ઇલેક્ટ્રોનિક ટ્રાન્ઝેક્શન, તો એની નોંધણી માટેના પાવર, પ્રમોટ ઈ ગવર્નન્સને પ્રમોટ કરવા માટે, ફેસિલિટેટ ઈ કોમર્સ, ઈ કોમર્સના વેપાર થાય છે, બિઝનેસ ટ્રેડ,
તો એના માટે સાયબર ક્રાઇમ પ્રિવેન્શન, જો સાયબર ફ્રોડ જે થાય છે લોકો સાથે, તો એને બને તેટલા અટકાવવા ઈ કોમર્સમાં માટે સુવિધા પૂરી પાડવી, ઈ ગવર્નન્સને પ્રમોટ કરવું, તો અને જે ઇલેક્ટ્રોનિક ટ્રાન્ઝેક્શન થાય છે, તો એના માટે આ ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ. બીજું ડેટા સિક્યુરિટી એન્ડ પ્રાઇવસી, કોઈના ડેટા ચોરાઈ જાય, કોઈની પ્રાઇવસી હનન થાય છે, તો ડિજિટલ સિગ્નેચર એન્ડ ઓથેન્ટિકેશન કામમાં આપવાનું જે કામ છે, તો એ પણ આ એક્ટ મુજબ આવે છે. ડિજિટલ સિગ્નેચર એન્ડ ઓથેન્ટિકેશન રેગ્યુલેટ certifying authority, the certifying authority established framework for licensing and governing certifying authority that issue digital certificate. The digital ડિજીલોકર તમે ઉપયોગ કરતા હશો, તો એમાં જે ડિજિટલ સર્ટિફિકેટ આવે છે, તો એને રેગ્યુલેટ કરવાનું આનો એક મુખ્ય હેતુ છે. પ્રમોટ કોન્ફિડન્સ ઇન આઈટી usage, encourage use of IT in daily life. તો ડેઇલી લાઈફમાં ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો બને તેટલો ઉપયોગ થાય, તો એને પ્રમોટ કરવા માટેનું એક મુખ્ય હેતુ છે. મુખ્ય પ્રોવિઝન જે છે એમાં સેક્શન 4 થી 10 જે છે, ઇલેક્ટ્રોનિક રેકોર્ડને કાયદાકીય માન્યતા આપી અને ડિજિટલ સિગ્નેચર, તો એને લગતી જે જોગવાઈ છે સેક્શન 4 થી સેક્શન 10 એમાં છે. ઇલેક્ટ્રોનિક ગવર્નન્સ, તો એના માટે સેક્શન 6 અને 7 જે છે, ફાઇલિંગ ઓફ ડોક્યુમેન્ટ એપ્લિકેશન એન્ડ રેકોર્ડ વિથ ગવર્મેન્ટ બોડી. રેગ્યુલેશન ઓફ સર્ટિફાઇંગ ઓથોરિટી, જે સર્ટિફાઇંગ ઓથોરિટી છે, તો એનું રેગ્યુલેશન કરવા માટેની જે સેક્શન 17 થી 34 છે. પેનલ્ટી એન્ડ એડજુડિકેશન, તો એનામાં પેનલ્ટી લગાવવી, કોઈ ડેટા ચોરાઈ જાય, હેકિંગ થાય, વાયરસ એટેક થાય, તો કેટલી પેનલ્ટી લગાવવી, એના અંગેની જે જોગવાઈ છે એ 43 થી 47 માં છે. સાયબર ક્રાઇમ એન્ડ ઓફેન્સ, જે સાયબર ક્રાઇમ થાય છે, તો એને લગતી સેક્શન 65 થી 74, તો એમાં એની જોગવાઈઓ છે. આરટીઆઈ એક્ટ છે, રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ 2005, તો એમાં કોઈ વ્યક્તિ જે છે તો એની મેઇન પ્રોવિઝન જે છે સેક્શન 3 માં દરેક સિટીઝન, જે દરેક નાગરિક છે, તો એની દરેક નાગરિક પાસે જાહેર માહિતી મેળવવાનો અધિકાર છે, એવું સેક્શન 3 છે. તો રાઇટ ટુ ઇન્ફોર્મેશન ની સેક્શન 3, એવરી સિટીઝન હેઝ ધ રાઇટ ટુ એક્સેસ ઇન્ફોર્મેશન હેલ્ડ બાય પબ્લિક ઓથોરિટી. એવી કોઈ પણ પબ્લિક ઓથોરિટી હોય તો એની પાસેથી માહિતી મેળવવાનો અધિકાર છે. પબ્લિક ઓથોરિટીની કઈ ડ્યુટી છે, તો સેક્શન 4 અને 5 માં છે કે કોઈ વ્યક્તિ માહિતી માંગે તો એ માહિતી પૂરી પાડવાની ફરજ છે પબ્લિક ઇન્ફોર્મેશન ઓફિસર્સની. રિક્વેસ્ટ ફોર ઇન્ફોર્મેશન, સેક્શન 6 માં citizen can file a request in writing or electronically with PIO. PIO means public information officer. તો જે છે કોઈ પણ સિટીઝન, તો એ રિક્વેસ્ટ કરી શકે છે માહિતી મેળવવા માટે. ટાઈમ લિમિટ મેક્સિમમ 30 દિવસની છે, પરંતુ જો કોઈની જીવનને લગતો કોઈ પ્રશ્ન હોય કે કોઈની લિબર્ટીને લગતો પ્રશ્ન હોય, તો એ સમય માત્ર 48 કલાક છે. અધરવાઇઝ એ જે ટાઈમ લિમિટ છે, તો એ 30 દિવસમાં કોઈ પણ માહિતી માંગવામાં આવી હોય સિટીઝન દ્વારા, તો એ આપવી જરૂરી છે. બીજું એક્ઝેમ્પશન કોને છે, તો નેશનલ સિક્યુરિટી, રાષ્ટ્રીય સુરક્ષાને અસર કરતા હોય, અથવા કોઈ ટ્રેડ સિક્રેટ હોય, અથવા તો પર્સનલ ઇન્ફોર્મેશન હોય, તો એની જોગવાઈ છે સેક્શન 8 અને 9 માં, તો એને એક્ઝેમ્પશન આપવામાં આવ્યું છે. ઇન્ફોર્મેશન કમિશન સેક્શન 12 થી 17 અને 15-16, તો એક સીઆઈસી, કમિશન ઓફ ઇન્ફોર્મેશન કમિશન, અને એક રાજ્ય લેવલે સીઆઈસી સેન્ટ્રલ લેવલનું કમિશન ઓફ ઇન્ફોર્મેશન, સેન્ટ્રલ કમિશન ઓફ સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશન,
અને એક સ્ટેટ લેવલનું સ્ટેટ ઇન્ફોર્મેશન કમિશન, તો એ દરેક રાજ્યમાં હશે અને સેન્ટ્રલ લેવલનું એ એક હશે. અપીલ એન્ડ કમ્પ્લેન્ટ સેક્શન 18 અને 19 માં ફર્સ્ટ અપીલ ટુ હાયર ઓથોરિટી ઇન ધ ડિપાર્ટમેન્ટ, સેકન્ડ અપીલ જે છે એ પછી સીઆઈસી કે એસઆઈસી માં કરવામાં આવશે. પેનલ્ટી જે છે સેક્શન 20 માં છે, જો પબ્લિક ઇન્ફોર્મેશન ઓફિસર માહિતી આપવામાં મોડું કરે અથવા તો રિફ્યુઝલ ના પાડે માહિતી આપવાની અથવા તો મિસલીડિંગ ખોટી માહિતી આપે તો એક દિવસના 250 રૂપિયા, વધારે 25,000 રૂપિયા સુધીની પેનલ્ટી લાગી શકે છે. ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ છે એમાં મુખ્ય 3 એક્ટ છે: પેટન્ટ એક્ટ 1970, કોપીરાઇટ એક્ટ 1957 અને ટ્રેડમાર્ક એક્ટ 1999. પેટન્ટ શું છે? કોઈ કંપનીએ કોઈ નવું સંશોધન કર્યું હોય અને એનું જો રજિસ્ટ્રેશન કરાવવામાં આવે તો એ પેટન્ટમાં આવે. કોપીરાઇટ કોઈ એવું લેખક કે કોઈ લખાણ કરેલું હોય કે કોઈ મ્યુઝિક હોય કે કોઈ ડ્રામા હોય તો એનું કે કોઈ કમ્પ્યુટર પ્રોગ્રામ્સ હોય તો એ કોપીરાઇટ એક્ટ અંડર આવે છે. એની વેલિડિટી લાઈફ ટાઈમ છે, જ્યાં સુધી ઓથર જીવે ત્યાં સુધી અને પછી 60 વર્ષ સુધી. અને પેટન્ટ છે તો એની જે લિમિટ છે તો જ્યારે એનું રજિસ્ટ્રેશન કરાવવામાં આવે ત્યારથી 20 વર્ષ સુધી એ વેલિડ ગણાય છે. અને ટ્રેડમાર્ક 10 વર્ષ માટેની એની વેલિડિટી હોય છે. કોઈ સિમ્બોલ હોય, કોઈ શબ્દ હોય, કોઈ લોગો કે ડિઝાઇન હોય તો એની 10 વર્ષ માટેની વેલિડિટી છે, પણ ત્યારબાદ એ રિન્યુ કરાવી શકાય છે. તો થોડાક ઇમર્જિંગ ઇસ્યુ છે આઈપીઆર એટલે કે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટમાં. ડિજિટલ પાયરેસી એન્ડ ઓનલાઈન ઇન્ફ્રિંજમેન્ટ, ઈ બુક હોય, સોફ્ટવેર હોય, વાઇડ સ્પ્રેડ કોપિંગ, તો એનો બહુ કોપી કરવામાં આવે છે. શેરિંગ ઓફ મૂવી, ઘણા મૂવી તમે હાલમાં જોવો તો થિયેટરમાં આવે ને તરત બીજા ત્રીજા દિવસે એની પ્રિન્ટ આવી ગયેલી હોય છે. સોફ્ટવેર એન્ડ એઆઈ ઇનોવેશન, ડિબેટ ઓન whether AI generated work or algorithm can be patented or copyright. તો એ બાયોટેકનોલોજી અને જેનેટિક પેટન્ટ, તો એમાં આ બધા થોડાક લેટેસ્ટ ઇસ્યુ છે. યોગા, જે ટ્રેડિશનલ નોલેજ હોય, આયુર્વેદ, યોગા, ટ્રાઇબલ આર્ટ, જે આદિવાસીઓનું નૃત્ય છે, નીમ, ટર્મરિક, બાસમતી રાઈસ, તો આનું બધું ફોરેન કંપની છે એના દ્વારા એનો મિસયુઝ કરવામાં આવે છે. છેલ્લો એક્ટ આપણે ટૂંકમાં જોઈ લઈએ, જીએસટી એક્ટ. એનું પૂરું નામ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. તો જે ઓબ્જેક્ટિવ હતો વન નેશન વન ટેક્સ. પહેલા અલગ અલગ ઘણા ટેક્સ હતા. કોઈ વસ્તુનું મેન્યુફેક્ચરિંગ થાય તો એક્સાઇઝ ડ્યુટી લાગતી હતી. રાજ્યની અંદર વેચવામાં આવે તો વેટ નામનો એક ટેક્સ હતો, વેલ્યુ એડેડ ટેક્સ. એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં વેચવામાં આવે તો સેન્ટ્રલ સેલ્સ ટેક્સ હતો. તો આવા ઘણા ટેક્સ હતા, તો એ બધા ભેગા કરીને એક ટેક્સ બનાવવામાં આવે, વન નેશન વન ટેક્સ. એટલા માટે આ જે જીએસટી જે છે એ અમલમાં એના માટેનો કાયદો બનાવવામાં આવ્યો હતો. કાસ્કેડિંગ ઇફેક્ટ એટલે કે ઘણી વખત ટેક્સ ઉપર ટેક્સ લાગતો હતો પહેલા, તો એને નાબૂદ કરવામાં આવી છે આના દ્વારા. સિમ્પ્લિફાય ટેક્સ સ્ટ્રક્ચર, તો ટેક્સનું જે સ્ટ્રક્ચર હતું તો એ ખૂબ જ સરળ બનાવવામાં આવ્યું છે. આ ટેક્સના જે કમ્પ્લાયન્સ હતા તો એના માટે એ થોડા વધારવામાં આવ્યા છે. યુઝ ઓફ ડિજિટલ સિસ્ટમ, જીએસટીએન ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ નેટવર્ક નામનું એક પોર્ટલ છે, તો એના દ્વારા થોડા કમ્પ્લાયન્સ વધારવામાં આવ્યા છે. એટલે શરૂઆતમાં એનો વિરોધ થયો હતો. વાઇડન ટેક્સ બેઝ, મોર બિઝનેસ, બને એટલા વધારેમાં વધારે ધંધાને આમાં આવરી લેવામાં આવ્યા છે. ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ, એટલે કે ધંધામાં સરળતા બને એટલી થાય તો એને પ્રમોટ કરવા માટે આ યુનિફોર્મ ટેક્સ સિસ્ટમ લાવવામાં આવી છે. ભારત ઇકોનોમિક ગ્રોથ, તો જે ઇકોનોમિક આર્થિક વૃદ્ધિ છે એમાં બૂસ્ટ થાય, એમાં વધારો થાય, તો એ પણ એક આનો હેતુ છે. અને ગ્રાહકોને ફાયદો થાય, ટેક્સનું બર્ડન ઓછું આવે ગ્રાહકો માથે, એટલા માટે આઈટીસીની એક જોગવાઈ કરવામાં આવી છે. મેઇન પ્રોવિઝન શું છે? તો ડ્યુઅલ જીએસટી મોડેલ છે. સેન્ટ્રલ પોતાની રીતે ટેક્સ અલગ ટેક્સ અને સ્ટેટનો જે ટેક્સ હશે સીજીએસટી અને એસજીએસટી, તો એનો બંનેનો રેટ સરખો થશે. તો ધારો કે 18% જીએસટી હોય તો 9% સીજીએસટી અને એમાં 9% એસજીએસટી. આઈજીએસટી એટલે કે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં વેચાણ થાય તો ત્યાં આઈજીએસટી લાગુ પડશે. ડેસ્ટિનેશન બેઝ,
એટલે કે કોઈ ધારો કે ગુજરાતનો કોઈ વેચાણ કરનાર વ્યક્તિ છે સેલર, અને તે મધ્યપ્રદેશના કોઈ ખરીદનાર વ્યક્તિને વેચે, તો જે રાજ્યમાં એનું કન્ઝ્યુમ થાય વસ્તુ કે સર્વિસ વાપરવામાં આવશે, તો ઈ ટેક્સની જે આવક છે એ વાપરનાર રાજ્યને મળવા પાત્ર થશે. થ્રેશોલ્ડ લિમિટ જે છે તો એ 20 લાખ ને સ્મોલ બિઝનેસ હોય તો એના માટે 20 લાખ, ટર્નઓવરની લિમિટ 20 લાખ અને 40 લાખ છે. 20 લાખની જે લિમિટ છે એ જે નોર્થ ઈસ્ટ સ્ટેટ જે છે, મેઘાલય, નાગાલેન્ડ, તો એ બધા અરુણાચલ પ્રદેશ, તો એના માટે 20 લાખની લિમિટ છે. બાકી બધા જે રાજ્યો છે એના માટે 40 લાખની લિમિટ છે. કમ્પોઝિશન સ્કીમ એક સેક્શન 10 માં છે. કોઈ રેસ્ટોરન્ટ જો આવી સ્કીમ લે કમ્પોઝિશન ટેક્સ, તો એને જીએસટી ના કમ્પ્લાયન્સ ઓછા કરવા પડે, જે દર મહિને અને ત્રિમાસિક રિટર્ન જે ફાઇલ કરવા પડે, તો એમાંથી એને રાહત મળે છે દર મહિનાના રિટર્નમાંથી. એને 3 મહિનાના ટોટલ 3 મહિનાના રિટર્ન અને છેલ્લે એન્યુઅલ રિટર્ન, તો એટલા રિટર્ન ભરવાના હોય છે. એની લિમિટ 1.5 કરોડની છે. કોઈ 1.5 કરોડથી ઓછું ટર્નઓવર ધરાવતી રેસ્ટોરન્ટ કે એવા કોઈ વેપારી હોય તો એ આ કમ્પોઝિશન સ્કીમ જે સેક્શન 8 સેક્શન 10 માં છે. ઇનપુટ ટેક્સ ક્રેડિટ ની જોગવાઈ છે. જીએસટી કાઉન્સિલ એક એપેક્સ બોડી છે સેન્ટર અને સ્ટેટની, એમાં જે ફાઇનાન્સ મિનિસ્ટર સેન્ટરના ફાઇનાન્સ નાણામંત્રી જે છે તો એના અધ્યક્ષ છે, અને દરેક રાજ્યના નાણામંત્રી કે દરેક રાજ્યના નાણાંનો હવાલો સંભાળનાર વ્યક્તિ એના મેમ્બર છે. ઇલેક્ટ્રોનિક કમ્પ્લાયન્સ, ઓલ રજિસ્ટ્રેશન, રિટર્ન ફાઇલિંગ એન્ડ ટેક્સ પેમેન્ટ આર ડન ઓનલાઈન વાયા જીએસટી. ઓનલાઈન જ ફિલિંગ કરવાનું છે. નોટિસ કોઈ વ્યક્તિને મોકલવાની હોય, કોઈ એસએસસીને, કોઈ કરદાતા કે વેપારીને નોટિસ મોકલવાની હોય, તો નોટિસ પણ ઓનલાઈન જ મોકલવામાં આવશે. અને એનો જવાબ જો એ વ્યક્તિ આપવા માંગતા હોય તો એ પણ ઓનલાઈન જ જવાબ આપવાનો હોય છે. તો 279A નામની જે આપણા બંધારણનું જે આર્ટિકલ છે, તો એમાં જીએસટી કાઉન્સિલ અંગેની જોગવાઈ કરવામાં આવી છે. એના ચેરપર્સન યુનિયન ફાઇનાન્સ મિનિસ્ટર, હમણાં આપણે વાત કરી જે નિર્મલા સીતારામન. દરેક રાજ્યના નાણામંત્રી અથવા તો કરવેરા મંત્રી જે છે એના મેમ્બર છે. મેઇન કામ શું છે તો જીએસટી ના રેટ નક્કી કરવા, કઈ વસ્તુ જીએસટી માંથી બાકાત રાખવી, એની લિમિટ કેટલી રાખવી, મોડલ લો અને ડિસ્પ્યુટ સેટલમેન્ટ, કોઈ ડિસ્પ્યુટ થાય તો એને સેટલમેન્ટ કરવા માટેની એનું મુખ્ય કામ છે જીએસટી કાઉન્સિલનું. ડિસિઝન મેકિંગનું કામ છે. 3/4 3/4 મેજોરિટી હોય તો એનું કોઈ પણ એમાં જે સેન્ટર છે એનું 1/3 અને સ્ટેટનું 2/3, ટોટલ 3/4 મેજોરિટી હોય તો ડિસિઝન લેવામાં આવશે. એન્શ્યોર યુનિફોર્મ જીએસટી સિસ્ટમ એક્રોસ ઇન્ડિયા, આખા ઇન્ડિયામાં એક જ સરખો સિસ્ટમ એપ્લાય થાય તો એના માટેના બેનિફિટ શું છે તો આર્થિક રીતે ઘણા બેનિફિટ છે, સરકારને ઘણા એમાં બેનિફિટ છે. યુનિફાઈડ નેશન માર્કેટ, ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસને પ્રમોટ કરવાનું, એન્કરેજ ફોરેન ઇન્વેસ્ટમેન્ટ, જે ફોરેન ઇન્વેસ્ટમેન્ટ છે તો એમને એન્કરેજ કરવાનું. ગવર્મેન્ટમાં ટેક્સની રેવન્યુમાં વધારો થયો છે. રિડ્યુસ ટેક્સ ઇવેઝન, જે કરની ચોરી થતી હતી એમાં ઘણો ઘટાડો થયો છે. સિમ્પ્લિફાઈ ટેક્સ એડમિનિસ્ટ્રેશન, જે ટેક્સનો વહીવટ છે તો એમાં ઘણો ખૂબ જ સરળ થઈ ગયું છે. કાસ્કેડિંગ ઇફેક્ટ, ટેક્સ ઉપર ટેક્સ લાગતો હતો તો એ નાબૂદ થઈ ગયું છે. ઇનપુટ ટેક્સ ક્રેડિટની જોગવાઈ છે. કમ્પ્લાયન્સ જે ઓનલાઈન જીએસટી પોર્ટલ ઉપર થાય છે એ ખૂબ સિમ્પ્લિફાઈ થઈ ગયા છે. કન્ઝ્યુમર માટે એકદમ ટ્રાન્સપેરન્ટ પ્રાઇસિંગ, જે કિંમત નક્કી થાય છે તો એ ખૂબ જ ટ્રાન્સપેરન્ટ. રિડક્શન ઇન ઓવરઓલ ટેક્સ બર્ડન, જે ટેક્સ બર્ડનમાં વધારો થતો હતો, એક્સાઇઝ ડ્યુટી લાગતી હતી, વેટ લાગતો હતો, ઘણા ટેક્સ લાગતા હતા, એના લીધે કિંમત જે છેવટની કિંમત ખૂબ વધી જતી હતી, તો એમાં ઘણો ફાયદો થયો. અવેલેબિલિટી ઓફ ગુડ્સ એન્ડ સર્વિસ એટ લોઅર પ્રાઇસ, નીચી કિંમતે વસ્તુ મળી શકે. તો હજી જે આનું જે મિકેનિઝમ છે તો ગવર્નિંગ બોડી એની જીએસટી કાઉન્સિલ છે. 101મો બંધારણીય સુધારો કરવામાં આવ્યો હતો.
સીજીએસટી છે સેન્ટ્રલ લેવલ માટે, સ્ટેટ લેવલ માટે એસજીએસટી, આઈજીએસટી છે ઇન્ટર સ્ટેટ એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં, અને યુનિયન ટેરેટરી માટે યુટીજીએસટી છે, જોઇન્ટલી બાય સેન્ટ્રલી બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ્સ. જીએસટીઆઈએન એના માટેનું નેટવર્ક બનાવવામાં આવ્યું છે, ઇનપુટ ટેક્સ ક્રેડિટની જોગવાઈ છે. જીએસટી કાઉન્સિલ જે છે તો એની રિકમેન્ડેશન, એડવાન્સ રૂલિંગ. ઘણી વખત એવું બને કે અગાઉથી જે છે જીએસટી કાઉન્સિલ તો અગાઉથી અમુક નિયમો બનાવે કે એવું લાગતું હોય કે આવા નિયમોમાં કે અમુક સંજોગોમાં ડિસ્પ્યુટ થવાની શક્યતા છે, તેના માટે અગાઉથી અમુક રૂલ્સ બનાવે છે, જેને એડવાન્સ રૂલિંગ કહેવાય. જ્યુડિશિયલ બોડીઝ, વર્કિંગ ઓફ ડ્યુઅલ જીએસટી મોડેલ તમને બધાને ખબર છે, જેટલો ટેક્સ સેન્ટ્રલ સીજીએસટી છે સામે એટલો એસજીએસટી છે. ઇન્ટ્રા સ્ટેટ હોય એટલે કે રાજ્યમાં ને રાજ્યમાં વેચાણ થાય તો સીજીએસટી પ્લસ એસજીએસટી, એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં વેચાણ થાય તો આઈજીએસટી. તો એવી રીતે એનું જે છે એ ફોર્મેટ છે. થોડા ટૂંકા પ્રશ્નો આપણે જોયા હતા, તો એમાં જે બાકી રહી ગયા છે તો એ આપણે જોઈ લઈએ. કેવિએટ એમ્પ્ટર આપણે જોયો તો ખરીદનાર સાવધાન, દરેક ખરીદનારે ખરીદી કરતા પહેલા સાવધાન રહેવું જોઈએ, ગુણધર્મોની તપાસ કરી લેવી જોઈએ. માહિતી અધિકાર અધિનિયમ છે જે રાઇટ ટુ ઇન્ફોર્મેશન, તો એ 2005માં, એટલે એની સામે 3 આવશે. માહિતી ટેકનોલોજી તો એ 2000માં, કંપની અધિનિયમ 2003માં, વસ્તુ વેચાણ તો એ 1930માં. જીએસટી એક્ટ મુજબ જોબ વર્કની સમય મર્યાદા 1 વર્ષની છે. જો કોઈ જોબ વર્ક કોને કહેવાય? ધારો કે કોઈ કપડા સીવવા માટે આપ્યા હોય દરજીને તો એ જોબ વર્ક કહેવાય. કોઈ સોનાનું બિસ્કિટ ઘરેણા કરવા માટે સોનીને આપ્યું હોય તો એ જોબ વર્ક છે. તો એની લિમિટ જે છે 1 વર્ષની છે. કોમ્પિટિશન કમિશન, સ્પર્ધા પંચનું મુખ્ય કામ શું છે? તો સ્પર્ધાત્મક વિરોધી પ્રવૃત્તિ થતી હોય, એન્ટી કોમ્પિટિટિવ એક્ટિવિટી, તો એની બાબતો ઉપર ધ્યાન આપવું જોઈએ. ઇન્ફોર્મેશન ટેકનોલોજી અધિનિયમ પ્રમાણે પ્રમાણીકરણ કોને કહેવાય? સ્ટાન્ડર્ડ ઓથેન્ટિકેશન. તો ટુ એન્શ્યોર આઈડેન્ટિફાય ટુ યુઝર ઓન રિમોટ સિસ્ટમ, દૂરસ્થ તંત્ર રચના વ્યવસ્થા પર કામ કરતી વ્યક્તિની ઓળખ કરવી, એને કહેવાય ઓથેન્ટિકેશન. માલ વેચાણ અધિનિયમ મુજબ જંગલ માલમાં જંગમ એટલે કે મૂવેબલ આઇટમ્સ. મૂવેબલ આઇટમ્સમાં નીચેના પૈકી કઈ વસ્તુનો સમાવેશ થતો નથી? તો ગેસ મૂવેબલ છે, વીજળી મૂવેબલ છે, નામ મૂવેબલ છે, પણ વધતો પાક એટલે ગ્રોઈંગ ક્રોપ એ મૂવેબલ નથી, તો એનો સમાવેશ થતો નથી. હાલના કરારની જગ્યાએ નવો કરાર જમા કરાવવામાં આવે તો એને નોવેશન કહેવામાં આવે છે. બેંકો અને નાણાકીય સંસ્થાઓની કામગીરીનું નિયમન નીચેના પૈકી શેના દ્વારા થતું નથી? તો આરબીઆઈ, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એક્ટ દ્વારા બેંકોનું નિયમન થાય છે. બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ 1949 એના દ્વારા નિયમન થાય છે. કંપની ધારો, બધી બેંકો કંપનીઓ છે એટલે કંપની ધારા મુજબ પણ એનું રેગ્યુલેશન થાય છે. પણ માહિતી ટેકનોલોજી ધારો, ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ, તો એના દ્વારા એનું જે છે તો એ રેગ્યુલેશન છે. 51% થી વધારે જો પેઇડ અપ કેપિટલ હોય કેન્દ્ર સરકારની, તો એને સરકારી કંપની કહેવાય. કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકાર અથવા 2 થી વધારે રાજ્ય સરકાર અથવા તો 51% થી વધારે. આનો જવાબ, પ્રશ્ન એકદમ ઈઝી છે પણ બહુ મોટો કરવામાં આવ્યો છે. 51% નો જવાબ આવશે. એસજીએસટી અંતર્ગત વધારેમાં વધારે 28% રાજ્ય સરકાર ટેક્સ લગાવી શકે, 28% થી વધારે નહીં. આંતરરાજ્ય પુરવઠામાં, એક આંતરરાજ્ય એટલે ઇન્ટરસ્ટેટ, એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં વેચાણ કરવામાં આવે સપ્લાય, તો એમાં આઈજીએસટી લાગુ પડે છે. એમસીએ નું આખું નામ છે, પૂરું નામ છે મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર્સ. ઘણા કંપની અફેર્સ એવું સિલેક્ટ કરી નાખે તો કોર્પોરેટ અફેર્સ. જ્યારે કરારનો એક પક્ષ તેના કરારના અધિકારો બીજાને સ્થાનાંતરિત કરે તો એને અસાઇનમેન્ટ ઓફ કોન્ટ્રાક્ટ, આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું હતું કરારની સોંપણી, જેમાં ડી જે છે અસાઇનમેન્ટ ઓફ કોન્ટ્રાક્ટ. એવો કરાર કે જે કાયદા દ્વારા લાગુ કરી શકાય એમ નથી તો એ રદ બાતલ છે, વોઇડ કોન્ટ્રાક્ટ કહેવાય. સૌથી પહેલો ઓપ્શન એ છે. તો કાયદા દ્વારા એને લાગુ કરાવી શકાય નહીં તો એને વોઇડ કોન્ટ્રાક્ટ, રદ બાતલ. તો વિશ યુ ઓલ ધ બેસ્ટ ટુ ઓલ ઓફ યુ. તો અહીંયા આપણું જે સેશન છે
તો એ આપણે પૂરું કરીએ છીએ. તો હવે મિતભાઈને વિનંતી કરશું કે હવે એ આપણું અહીં સેશન પૂરું કરે. બરોબર સર, આજે તમને આમ ઓચિતાના અમે ઝડપી લીધા છે અને મારી અંગત રિક્વેસ્ટને માન આપીને આપે સરસ મજાનું સેશન અને ટેકનિકલ સેશન જે હતું એ વિદ્યાર્થીઓએ ઘણા બધા 6-7 વિદ્યાર્થીઓએ તો ફોર્મ ભરી નાખ્યા છે. ગૌરવ સર, અને આજે બીજું સેશન તમે લીધું એ ખૂબ જ તમારો એના માટે આભાર. એ વધારાનો એક્સ્ટ્રા સમય આપી અને વિદ્યાર્થીઓને ઉપયોગી થવાનો એ આપનો પ્રયત્ન છે. એ ખરેખર વિદ્યાર્થીઓ વતી પણ હું આપનો આભાર માનું છું કે આપ સરસ રીતે એ ટેકનિકલ ભાગ, લોનો ભાગ, લોને આવી સાદી ભાષામાં વિદ્યાર્થીઓ સમજી શકે એવી ભાષામાં અભિવ્યક્ત કરવા એ લો ખાસ અઘરું હોય છે, પણ તમે એવી સરળ ભાષામાં, સરળ શૈલીમાં એને અભિવ્યક્ત કરી કે છોકરાઓને ખરેખર હું એવું માનું છું કે આમાં 10 પ્રશ્ન તો આમ જ તમારા લેક્ચરમાંથી જો ટેન્ટેટિવ સાંભળ્યું હોય તો નીકળી જાય. 10 થી 12 પ્રશ્ન આવે છે. આમ લો વાંચવો એ થોડો અને સમજવો અઘરો છે, કારણ કે લો એ પ્રેક્ટિસનો વિષય છે. વાંચવો ન ગમે, જેમ સ્ટોરી અને નવલકથા વાંચવી ગમે, પણ તમે આજે એને સેન્સિટાઈઝ કરી દીધા. હવે એ વાંચવા માટે મજબૂર કરી દીધા. વાંચવા માટેનો રસ્તો તમે ચાર્ટર કરી નાખ્યો. તો થેન્ક યુ વેરી મચ ગૌરવ સર. અને વિદ્યાર્થીઓને પણ આપણે શુભકામના આપીએ છીએ કે વધુને વધુ તમે ફોર્મ ભરો અને વધુને વધુ મહેનત કરો. હું તમને મટિરિયલ પણ આપીશ, પીપીટી પણ આપીશ, છેલ્લા 10 વર્ષના પેપર પણ આપીશ, અને આપણે વધુને વધુ છોકરાઓ જીસેટ પાસ થાય એવી શુભકામના સાથે આજે ગૌરવ સરનું આ છેલ્લું સેશન છે એ પૂર્ણ કરીએ છીએ. અને અહીંયા આપણે આજે જીસેટના જે ઓનલાઈન ક્લાસીસ છે એ આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. રવિભાઈએ મને કહ્યું કે હજી મારે સાહેબ રિસર્ચનો પાર્ટ છે એ થોડો તમને વિદ્યાર્થીઓને શીખડાવવાનો છે. તો રવિભાઈની સાથે વાત કરતાં જો હા પાડશે તો એ આવતીકાલનું આપણે સેશન કરશું. નહીંતર અહીંયા આપણે આ સેશન છે એ છેલ્લા 10 દિવસથી એ આપણા ક્લાસીસ ચાલુ છે, અને એના દરેકના કોઈ વિદ્યાર્થી રહી ગયો હોય તો એના યુટ્યુબમાં વિડીયો પણ આપણે અવેલેબલ છે, એનું રેકોર્ડિંગ પણ છે. બરાબર છે. તો વિદ્યાર્થી છે એના માટે એ કામ જેને પ્રયત્ન કરેલો કે ડિપાર્ટમેન્ટમાં પહેલી વખત મને એવું થયું કે વિદ્યાર્થીઓ માટે વધારાનું શું કરી શકાય એમ. તો આ બધા એક્સપર્ટને આપણે રિક્વેસ્ટ કરી, તો આપણી રિક્વેસ્ટને માન આપી અને તેઓએ હા પાડી. તેઓએ પ્રિપેરેશન કર્યું અને દરેક એક્સપર્ટે કલાકથી વધારે એ આપણને પોતાના વક્તવ્ય દ્વારા એ અભિભૂત કરી નાખ્યા, આમ જેને કહેવાય ને. તો અગેઇન જો આવતીકાલનું સેશન રિસર્ચનું જે છે એ રવિભાઈ લેશે તો આપણે આગળ આપણો છે દોર ચલાવશું. નહીંતર અહીંયા આપણે જીસેટના ક્લાસ છે અહીંયા પૂર્ણ કરીએ છીએ. હવે મારા તરફથી એ દડો છે એ તમારા કોર્ટમાં મેં નાખી દીધો છે. હવે તમારે પ્રિપેરેશન કરવાની છે, તો તમે જીસેટ માટે બરાબરની તાકાત લગાડી દો, બરાબરની તૈયારી કરો, અને જીસેટ પાસ થાવ નહીં પણ સારા ટકાએ પાસ થાવ તો એ આપણું એક ગૌરવ વધે.